આજે હું તમને શિવરાત્રી વિશે થોડું કહેવા માંગુ છું. શિવરાત્રીનો દિવસ એટલે હિન્દુઓનો પ્રસિદ્ધ તહેવાર. શિવરાત્રીના દિવસે દેવાધિદેવ મહાદેવ અને પાર્વતીના વિવાહ થયા હતા. શિવરાત્રીના દિવસે ભગવાન શિવે વિષ પીધું હતું. આ દિવસે આઠે પહોર શિવજીની પૂજા થાય છે. શિવજીને એક પુત્રી ઉખાબાઈ અને બે પુત્ર કાર્તિકેય અને ગણેશ હતા. આપણા ભારતમાં શિવજીની 12 જ્યોતિર્લિંગની પૂજા થાય છે. મહાશિવરાત્રીનો દિવસ એટલે દેવાધિદેવ મહાદેવ જે સંપૂર્ણ પ્રાણીઓના રક્ષક છે, પરમેશ્વર છે, શ્રેષ્ઠ છે. આ દિવસે ભગવાન શિવનું સ્મરણ કરવામાં આવે છે. ભગવાન શિવને ભોળાનાથ, શંભુ, મહાદેવ આવા અનેક નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે અને ભાંગની પ્રસાદ ધરવામાં આવે છે. મહાશિવરાત્રીનો દિવસ એટલે દેવોના દેવના મહા આશીર્વાદ મેળવવાનો મહાન દિવસ એટલે કે શિવરાત્રી. તેથી મને કહેવાનું મન થાય છે કે અકાલ મૃત્યુ જો મરે જો કામ કરે ચંડાલ કા, અકાલ ઉસકા ક્યા બિગાડે ભક્ત જો મહાકાલ કા. દેવતાઓના ભગવાન મહાદેવ આશાત અને અનંત છે. દરેક દેવ દેવીઓની જન્મ કથાઓ પ્રચલિત છે, પરંતુ મહાદેવ અજન્મા છે. એટલે કે આ જગતની રચના દેવોના દેવ મહાદેવે કરી છે. બોલો હર હર મહાદેવ કી જય.